વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ કલેક્ટર ઓફિસની સામે ભૂખ હડતાળનું અહીંયા જે આયોજન કરાયું છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અત્યારે મીત દેસાઈ, રાહિલ શેખ, સાત બોગા સહિત અન્ય સૌ જિલ્લા યુથ કોંગ્રેસના સભ્યો આવી ચૂક્યા છે અને ભૂખ હડતાળ માટે એ લોકો અહીંયા બેઠા છે. વશીર ખાતે જે બ્રિજનું નિર્માણ થઈ ચૂક્યું છે એની માટેનું આંદોલન છે. મીત, જણાવશો કે આ જે ભૂખ હડતાળ છે કેટલા વખત સુધી આપ બેસવાના છો? જ્યાં સુધી અમારામાં જીવ છે ત્યાં સુધી આ ભૂખ હડતાળ ચાલુ રહેશે. અને જો કદાચ કોઈ અધિકારીઓના, કોઈ નેતાઓના ઈશારે પોલીસ મિત્રોએ અમને ડિટેન કર્યા તો પોલીસ સ્ટેશન, હોસ્પિટલ જ્યાં લઈ જશે ત્યાં આ ભૂખ હડતાળ ચાલુ જ રહેશે. કારણ કે આ પ્રશ્ન ફક્ત પ્રજાનો નથી કે કોંગ્રેસનો નથી, આખા વલસાડ જિલ્લાનો છે. કારણ કે આ રીતે જો અમે વિરોધ નહીં કરીશું તો આ લોકોને હિંમત મળશે. આવા બ્રિજો અને આવા કામો વારંવાર થતા રહેશે. પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ વારંવાર થતો રહેશે. તમે જે રીતે જોઈ રહ્યા છો લીલાપુર બ્રિજ, જે 42 ગામને જોડતો બ્રિજ છે, તેનું નિર્માણ હજુ સુધી થઈ ચૂક્યું નથી. ત્યારે નીતિ નિયમો એ લોકોને બધા દેખાય છે, તો અહીંયા નીતિ નિયમો ક્યાં ગયા? એટલે મારે તંત્રને પૂછવું છે કે નિયમ પ્રમાણે 9 મીટર પહોળો બ્રિજ હોય તો રસ્તાની બંને બાજુ 9 મીટર પહોળો રસ્તો હોવો ફરજિયાત છે. અહીંયા તો 5 મીટર રસ્તો પણ નથી. એટલે નીતિ નિયમો ખાલી સામાન્ય જનતા માટે જ લાગુ પડે છે. એટલે આ પ્રાઇવેટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાના પૈસા 5 ગણા વધારવા માટે આ રીતનો જે તાનાશાહી ચાલે છે તે ચલાવી લેવામાં આવશે નહીં. મીત, ભૂખ હડતાળ પર આપે કીધું કે જ્યાં સુધી જીવ રહેશે ત્યાં સુધી બેસશો. એ સિવાય પણ જો આ સમસ્યા હલ નહીં થઈ, શું કરશો? આગામી દિવસોમાં કયા પગલાં લેવાશે? આપણા નૈમેશ દવેજી જે 2024માં કલેક્ટર હતા, તેમને આ બ્રિજ ધ્યાનમાં આવ્યો હતો. મારા ખ્યાલથી તો તમારા માધ્યમથી ધ્યાનમાં આવ્યો હતો. 2024માં નવેમ્બર મહિનામાં નૈમેશ દવેજીએ હાઈકોર્ટને લેખિતમાં આપ્યું હતું કે જે મેટર 368 નંબરનો સર્વે નંબર છે તે જમીન ખાલસા થઈ ગઈ છે, તેની જે મેટર આમણે સ્ટે લાવ્યો છે હાઈકોર્ટમાંથી, તે જે મેટર કટ ઓફમાં છે તે બોર્ડ પર લાવવા માટે, પણ આજ દિન સુધી આવી નથી. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે આ ફાર્મ હાઉસના માલિકના કોન્ટેક્ટ છે અને પોતે પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે કદાચ એમના ઓળખાણોથી આ બધા કામ ચાલી રહ્યા હોય એવું લાગે છે. પણ જ્યાં સુધી અમારામાં જીવ છે ત્યાં સુધી અમે બેસીશું. અમારાથી જેટલી સત્તા છે તે અમે કરી શકીએ. જ્યારે અમે આવેદનપત્ર આપવા ગયા હતા ત્યારે વલસાડ કલેક્ટરશ્રીએ અમને કીધું હતું મૌખિકમાં કે જેટલાનો બ્રિજ નથી તેટલાની ડબલ કિંમતની તો એમણે જગ્યા સરકારને આપી છે. તો મારે કલેક્ટર સાહેબને તમારા માધ્યમથી પૂછવું છે, કેટલા રૂપિયા જંત્રી પ્રમાણે આ જગ્યા સરકારે લીધી? હમણાં હાલમાં જંત્રીનો ભાવ શું ચાલે છે? અને સાહેબને મારે એટલું જ કહેવું છે કે સાહેબ, આ બ્રિજ જો નહીં હતે તો આ જગ્યાની કિંમત 1,000 રૂપિયા વાર પણ નથી. આ બ્રિજ પછી જ આ જગ્યાની કિંમત 20,000 રૂપિયા વાર છે. એટલે આ ટુરિસ્ટ સ્પોટ જાહેર કરી દેવા માટે સરકારને વિનંતી છે. તો આ મીત દેસાઈને એમણે કીધું કે જ્યાં સુધી જીવ રહેશે લડત આપશે અને જે આ જનતાના ટેક્સના નાણાં છે એને દુરુપયોગ જે થઈ રહ્યો છે બચાવવા માટે કરીએ છીએ. દર્શક મિત્રો, આપણે જોવું રહ્યું કે મીત દેસાઈને એમના સાથીઓની આ લડત ક્યાં સુધી સફળ રહેશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.